અંકલેશ્વર પંથકમાં કોમર્શિયલ ગેસ વોટરોની અછત ઊભી થતા હોટલો સહિત ફરસાણ અને મીઠાઈના વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલ તો લાકડા અને કોલસાની સગડીનો ઉપયોગ કરવા મજબૂર થયા છે। પ્રવર્તમાન ગેસ અછતની પરિસ્થિતિ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતા ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરતા નાના અને મધ્યમ વેપારીઓ માટે રોજિંદો વ્યવસાય જાળવવો મુશ્કેલ બન્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓના ચક્કર કાપવા જતા પૂરતો જથ્થો મળતો નથી। 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કાળા બજારમાં અંદાજે ₹5,000 સુધી પહોંચ્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે। ગેસ આધારિત વ્યવસાય ચલાવતા નાના વેપારીઓ માટે આ સ્થિતિ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે। વેપારીઓએ જિલ્લા પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું નિયમિત વિતરણ સુનિશ્ચિત કરવું, કાળાબજારી પર કડક કાર્યવાહી કરવી તેમજ નાના વેપારીઓને સરળતાથી ગેસ ઉપલબ્ધ કરાવવો જરૂરી હોવાનું વેપારી વર્ગ જણાવે છે। હાલમાં વેપારી વર્ગ તંત્ર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપની રાહ જોઈ રહ્યો છે। આજ રોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી। અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલા આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે। અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે। તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબ શ્રીને છે, અંકલેશ્વર SDM સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે।